શ્રદ્ધા રાખજો, રજે રજ કણે કણની અંદર ઈશ્વર છે અને આજની તારીખમાં પણ ઈશ્વર છે. સાબિતી સાથે હું તમને બતાવી શકું ઈશ્વર ક્યાં નથી. જાઓ તમે જગન્નાથપુરી ગયા હોય એને ખબર હોય. જરૂર છે શ્રદ્ધાની, જરૂર છે વિશ્વાસની. જગન્નાથપુરીમાં હરસુખભાઈ ભગવાનની દયાથી 2 કથા હું કરી આવ્યો છું અને આપણું શાસ્ત્ર પણ કહે છે અને મેં અનુભવેલું છે. જગન્નાથના મંદિરમાં તમે પેલો પગ રાખો ને બહારના ભાગમાં, હજી મંદિરમાં તમે ગયા નથી, હવે જાઓ તો તમે અનુભવ કરજો. જગન્નાથજીના મંદિરમાં એની બહારના ભાગમાં તમે પેલો પગ રાખશો એટલે દરિયાના મોજા જે ઉછળતા હશે એનો અવાજ તમને સંભળાશે. પણ ભગવાનના મંદિરના પ્રાંગણમાં જેવો તમે પેલો પગ મૂકશો ને એટલે દરિયાના મોજા તમને સંભળાતા બંધ થઈ જશે. જો આ ઈશ્વર નથી તો કઈ રીતે શક્ય છે? બીજું, કોઈ પણ મંદિરની શિખર ઉપરની જે ધજા હોય એનો છાંયો અને પડછાયો પડે, પણ જગન્નાથ તમે જાઓ, જગન્નાથ મંદિરની શિખર ઉપર રહેલી ધજાનો છાંયો કે પડછાયો એક પણ દિશામાં કે એક પણ ખૂણામાં પડતો નથી. ભગવાન નથી તો આ કઈ રીતે શક્ય છે? અને આ બધી હકીકત છે. તમે ત્યાં જાઓ તો જોજો, ઇતિહાસને ઢંઢોળીને વાંચજો, શાસ્ત્રોમાં પણ લખ્યું છે. બીજું કે ઘણીવાર આપણે જોયું હોય મોટું દિવ્ય અને ભવ્ય મંદિર બને તો એના શિખર ઉપર પક્ષીઓની અવરજવર થતી હોય, પક્ષીઓ બેસતા હોય, પણ જગન્નાથજીના મંદિર ઉપર થી એક પણ પક્ષી ફરકી શકતું નથી, શિખર ઉપર બેસી શકતું નથી. જગન્નાથ મંદિરનો જે ધ્વજાદંડ છે એ ધ્વજાદંડ દરરોજ બદલાવવામાં આવે છે અને શાસ્ત્ર વચન એવું છે કે જો એ ધજાદંડ બદલાવવાનો ભૂલાઈ ગયો તો ઓટોમેટિકલી એ મંદિર 18 વર્ષ માટે બંધ થઈ જશે. ઈશ્વર નથી તો આ કેવી રીતે શક્ય છે? મંદિરની ટોચ ઉપર એક સુદર્શન ચક્ર છે. ઈ ચક્રને તમે જગન્નાથપુરીના કોઈ પણ ખૂણામાંથી જોશો, કોઈ પણ દિશામાંથી જોશો, ઈ ચક્રનું મુખ તમારી સામે હોય એવું જ તમને દેખાશે. બીજું, જગન્નાથ મંદિરના રસોડામાં દર્શનાર્થીઓ માટે જે મહાપ્રસાદ બને છે, એક પછી એક એવા માટીના 7 વાસણો મૂકવામાં આવે છે ઉપરા ઉપરી. તો હવે તમે મને કહો કે પેલા કયા વાસણની અંદર રસોઈ બને? હકીકતમાં તો નીચે બનવી જોઈએ ને, પણ જગન્નાથનો ક્રમ ઈ છે ઉપરનું જે વાસણ છે ને એમાં રસોઈ બને, પછી બીજામાં, પછી ત્રીજામાં, આમ કરતા કરતા છેલ્લે આવે. જો આ ઈશ્વર નથી તો કઈ રીતે શક્ય છે? નંબર 3, જેટલી પણ રસોઈ બને છે એ રસોઈ ક્યારેય વધતી નથી અને ક્યારેય ઘટતી નથી. એ રસોઈ ક્યાં જાય છે આજની તારીખે કોઈને ખબર નથી. 4, દર વર્ષે જે અષાઢી બીજ આવે છે ને, વર્ષમાં એકવાર કાષ્ટની મૂર્તિ છે જગન્નાથજીની, લાકડાની, એમાં બ્રહ્મ પદાર્થ દર વર્ષે નવી મૂર્તિ મૂકવામાં આવે છે અને એમાં
એ બ્રહ્મ પદાર્થ જે છે ને, બ્રહ્મ પદાર્થ એટલે આપણું શાસ્ત્ર તો લખે છે કે એ ભગવાનનું હૃદય જ છે. નવી કાષ્ટની મૂર્તિમાં એ બ્રહ્મ પદાર્થને સ્થિર કરવામાં આવે છે. એ બ્રહ્મ પદાર્થ સ્થિર થઈ જાય છે, પણ એ બ્રહ્મ પદાર્થને કોઈ જોઈ શકતું નથી. ત્યાંના પૂજારી પણ આંખે પાટો બાંધે, આખા જગન્નાથપુરીને બ્લેક આઉટ કરવામાં આવે છે. એ દરમિયાન આખું જગન્નાથ શહેર બંધ, મંદિરના દરવાજા બંધ, લાઇટ પંખા ટોટલી વસ્તુ બંધ, એક પણ વસ્તુ ચાલુ નહીં, બ્લેકઆઉટ. અને બ્રહ્મ પદાર્થને કાષ્ટની મૂર્તિમાં પધરાવવામાં આવે છે. જો ઈશ્વર નથી તો આ કઈ રીતે શક્ય છે? કથા મને અને તમને ઉપદેશ કરે. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગાના કિનારે ભગવાનની કથાનું શ્રવણ કરાવે અને કહે છે કે હે રાજન, ભગવાનની કથા છે ને એ સુતેલાને જગાડે છે.